જોતું જ રહી જવું એમ થાય કે કેવું મસ્તીનું મંદિર છે. એટલે આ બધું ક્યાં છે શું થાય ને ઈ જ આપણને સમજાય નહીં. એમ બસ જે થાય ને એ જોયા રાખવાનું, બાકી બીજું આપણને કઈ એમાં સમજાય નહીં. એટલી બગદાણા બાપુની દયા કહેવાય. બાકી તો હવે અત્યારમાં બગદાણા પહોંચી ગયા છીએ અને શું કહેવાય નાસ્તા પાણી એવું બધું બહાર કરી લીધું હતું, કારણ કે રાતના બહુ મોડા નીકળ્યા હતા. એટલે એવું કઈ નાસ્તા પાણી એવું કઈ કર્યું નતું. એટલે કીધું પછી જઈશું અને હવે આંકડા આવી ગયા એવી. બોલો, ભૂખ લાગી ગઈ. મેન ભૂખ તો તને જ લાગી ગઈ. હું તો બગદાણા કોઈ દિવસ નથી આવી. હું તો આ હાવ પહેલી વાર જ આવી છું. આમાંથી લગભગ ઘણા અને જો આ ભાઈ તો અમારો આવતો જ હોય ઘણી વખત. હું પહેલી વાર આવ્યો. હું પહેલી વાર જ આવી હું. હું આંકડા ક્યારે આવી નથી હજી, તો આ પહેલી વાર છું. કાલ ભૈરવ દાદા આમાં વિડીયો બધી ચાલુ જ રાખવાનો છે ને? તો વાંધો નહીં. ભલું કરશે બગદાણા બાપા. કાંઈ વાંધો નહીં. તો બહુ મસ્તનું મંદિર છે. લગભગ આગળ બધા આવી જ ગયા છે. આ તો હું જ ખાલી લગભગ નથી આવી, બાકી તો આ પ્રખ્યાત જ છે, બધાને ખબર જ છે. એટલે આપણે કાંઈ બહુ ઝાઝી કહેવાની કાંઈ જરૂર એવી છે નહીં. બાકી મંદિરમાં કાંઈ ઘટે નહીં. એવું તો મસ્તનું મંદિર છે, જોરદાર. જ્યાં જ્યાં જઈ ને બધી મજા જ આવે છે. કદમગીરી ગયા ત્યાં મજા જ આવી, અહીંયા આવ્યા અહીંયા મજા જ આવી. અને જે તો આખો દિવસ અમારે કાપવાનો છે, એટલે જ્યાં જ્યાં સારા ધામ હોય ને ત્યાં બધી શું કહેવાય જવાનું છે. મજા જ આવે. કેમ મને ખબર નથી કે અહીંયા શું કહેવાય વિડીયો ક્યાં સુધી બ્લોગ ચાલુ રખાતો હોય છે. સીધે એમને આવી જાવ જાને એટલે આમ કોઈ ના તો નહીં પાડે ને. ના પડે તો જોતું જ રહી જવું એમ થાય કે કેવું મસ્તીનું મંદિર છે. જો દર્શન ને એવું બધું કરી લીધું છે, કારણ કે અંદર દર્શન ને એવું બધું તો શું કહેવાય વિડીયો ને એવું બધું નહોતું ચાલુ કરવાનું. એટલે અંદર કાંઈ લઈ નતા ગયા. એટલે બહારથી ને છે બધું જોયું એવી અને તમને એ બધું બતાવી એવી, કારણ કે અંદર દર્શન ન કરવાના હોય એટલે આપણે પરાણે ન લઈ જવાય. બોલું ક્યારે આવે પરાણે લઈ નું એવું કરાય ના પડે પછી આપણે એટલે આપણે એવું કઈ કરવું નથી. જ્યાં નો મના શું કહેવાય મનાય હોય ત્યાં આપણે એવું કઈ કરવાનું નથી. વિડીયો ને એવું કઈ નથી બનાવવાનું. પણ આમાં બધી છૂટી છે, આમાં બધી બનાવવાનું છે. ખાલી અંદર મેન ત્યાં જ ખાલી નથી બનાવવાનું, બાકી બધી હાલ છે એમ. એટલે એવું બધું છે. તો હવે તો પણ આપણે તો હું તો આમ જાઉં, હું પછી ક્યાં જાઉં? પછી કોઈ કઈ કે તો ભલું કરે બગદાણા બાપા. હવે મારે શું કરું? મને બી કઈ લાગી છે થોડી કોઈ કઈ કે નહીં ને તો સારું. ત્યાં શું છે? બગદાણા બાપુ દેખાય છે પીપરમાં દેખાય છે. હાલ બગદાણા બાપુ કહે છે કે પીપરમાં દેખાય છે. આપણે તો આ બધું હાવ નવું જ છે એમ. જો કે વિડીયો ને એવું બધું જોતા હોય પણ એટલી બધી આમ કઈ ખબર નથી. હાલા જવી હેવી હવે જવું પડે, જોવાય જવું પડે એમ. હું એમ કહું તો જો હવે છે ને બગદાણા બાપુના ગાડીના જોવા જ આવી છે ટૂંકમાં. એમ એની જૂની ગાડી કઈ હતી અમે પડી ની ગાડી એની છે, હોન્ડા એનું નહીં હોય. આ ગાડી એમાં આવતા કે બધા એમાં આવતા હતા એમ. હવે જોવા જઈએ ત્યારે ખબર પડે એમ. જૂની જાય ખબર પડે ને. લોકો પહેલી વાર આવ્યા ને એટલે એની ગાડી આપણે જોઈ નથી, જોઈશું એમ. તો હવે જૂની છે આપણે જોઈએ નહીં. એટલે તમે પહેલી વાર જોવો એમ? હા મેં પહેલી વાર જોયું. આવ્યા હતા પણ આ ગાડી જોવા કોઈ દિવસ નતા આવ્યા. અહીંયા એ પહેલી વાર આવે છે. અમે પહેલી વાર આવીને ગાડી પહેલી વાર જ જોઈ. બગદાણા બાપુ આ ગાડી હાંકતા હશે ને? હાંકતા નહીં હોય, બે તો ડ્રાઈવર એન્જિન રાખેલા હોય ત્યારે તો એવું ન હોય પણ એની સેવો એમને આ ગાડી જૂની કેટલી છે. બસ અહીંયા આવીને આમ તો આપણને અહીંયા આવીને એટલે આપણને શાંતિ જ મળે. એમ થાય કે નિરાતે બેહવું છે, કાંઈ ખોટી ઝંઝનાટ જ નહીં છે ને કાંઈ. અને આ ઘોડિયા ને એવું બધું અહીંયા કેમ પડ્યું છે? અહીંયા આ ઘોડિયા ને એવું ઘોડિયા એટલે મેં કીધું અહીંયા હાળામાં કોઈ મૂકીને વ્યા જાય ને એવું કાંઈ નથી ને.
છે હા એવી રીતના થાય સેવા કરવા આવતા હોય ને કદાચ છે ને એની આયરે હોય અને એવી રીતના અહીં રાખતા હોય ન રહેતા હોય તો હિસકાવતા હોય ને એવું બધું કરતા હોય આ ભોજનાલય શાળા કારણ કે શું કહેવાય કે જેટલું જોવું ને એટલું એમ થાય કે જોયા જ રાખવું છે જોયા જ રાખવું છે એ ભોજનાલય શાળા છે આ બાજુ હમણાં બગદાણા બાપુની ગાડી ને એવું બધું જોઈને આવ્યા અને હવે થોડીક વાર બધા અહીં નિરાતે બેઠા છે બાકી આજ તો અમારે પ્રસાદી લઈને જ આવવું છે કીધું પ્રસાદી કોઈ દિવસ લીધી નથી ને આજ ભલે અહીં કણે થોડીક વાર નિરાતે બેહી ત્યાર પછી અહીંથી જવું છે હા એ તો લગભગ ગામથી આવતા જ હશે કારણ કે એમ હમણાં થોડીક વાર પહેલા આવ્યા ને ત્યારે ગાડી મતલબ બંધ જ નથી થતી એમ ચાલુ જ રહે હજી તો ગેટ અંદર નતા આવ્યા ને કા 3-4 ગાડી તો આવી ગઈ હતી એટલે આ બધું ક્યાંય શું થાય ને એ જ આપણને સમજાય નહીં એમ બસ જે થાય ને એ જોયા રાખવાનું બાકી બીજું આપણને કાંઈ એમાં સમજાય નહીં એટલી બગદાણા બાપુની દિયા કહેવાય બાકી તો આપણને ખબર જ છે કે આપણે બહાર હાંતા હોય ને કાં તેર તૂટે અને આ કેટલી પબ્લિકનું બધું પૂરું કરતા હોય છે તો જો હવે અત્યારે પ્રસાદી ને એવું લઈ લીધું છે ને હવે ભગુડા બાજુ જવાનું છે તો આ શું કહેવાય ગાડી મેકી હોય ને એથી ગાડી લઈ આવે પછી બધા જાવી લગભગ 12-1 વાગી ગયો હશે ખબર નથી મને કેટલા વાગી ગયા છે કદાચ અંદાજે 1 વાગ્યો હશે એટલે હવે ભગુડા બાજુ જવાનું છે અને 12 નથી વાગ્યા કેટલા વાગ્યા છે 12:15 હા હજી તો ખાલી 12:15 જ થઈ છે અને શું કહેવાય ભગુડા જઈશું એટલે ન્યાય એમ તો ટાઈમસર જ પહોંચી જઈશું એટલે આજ અડકે પડખે જેટલા કાંઈ પણ શું કહેવાય શું કહેવાય અને આવે ને એ બધા મતલબ લેતું જ જવાનું છે અને ત્યાર પછી જવાનું બોલીશ બગુડા 15 કિલોમીટર થાય છે ત્યાં જવાનું 15 તો 12 જ થાય અરે 15 થાય છે 36 મિનિટ થાય ને 15 મિનિટ ભગુડા જવાનું છે અને ત્યાં બાજુ મારે બીજું છે દરિયા કિનારે જવાનું ક્યાં હું એનું નામ તો અત્યારે ગયો છે ગાડી લેવા ગાડી લઈને જ્યારે આવે ને ત્યારે અમે નીકળવી હોય અહીંથી